સુરતના ભેસાણ રોડ પર આવેલી પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ વિઝિટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જ્યારે ભેસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાકેત વિશ્વ હિન્દી વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સ્કૂલ કોઈ વિદ્યાનું મંદિર નહીં પરંતુ એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં હતી। સ્કૂલના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા, જ્યારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણા પણ ન હતા। સૌથી ગંભીર બાબત એ હતી કે આ જર્જરિત અને ભયજનક ઇમારતમાં જ વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હતું, જે સીધું જ બાળકોના જીવ સાથેનું જોખમ હતું। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગયા વર્ષે પણ આ સ્કૂલના વર્ગો બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ અપીલમાં ગયા હોવાથી 1 વર્ષ માટે શરતી રીતે સ્કૂલ પુનઃ શરૂ રાખવામાં આવી હતી। જોકે સ્થિતિમાં કોઈ સુધારો ન થતા અને ખોટી સંખ્યા દર્શાવતી ગેરરીતિ સામે આવતા આ વર્ષે સ્કૂલના વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ આ સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ સંચાલકો દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો ન હતો। આખરે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે। જર્જરિત શાળા છે, ગ્રાન્ટેડ છે અને સુવિધા વગરની છે। કઈ રીતના ધ્યાને આવ્યું ને કાર્યવાહી કઈ રીતે કરી છે? આ શાળા હંમેશા વિવાદમાં રહી છે। આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે। આ શાળાઓની રૂબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી। વર્ગખંડના બારી દરવાજા નથી, ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી, પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી, વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી, પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરિત હાલતમાં છે। વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવવી હિતકારક નથી, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે। શાળાના વર્ગો બંધ કર્યા છે। ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા, પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો 1 વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે, પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સર, કઈ ખોટી સંખ્યા પણ બતાવવામાં આવી? શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 36 બતાવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ 36 હાજર હોતા નથી। 20 થી 21 વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ, જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ 36 પૈકી 2 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી, જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે।